પ્રફુલ્લના પાત્રમાં તૃપ્તિ શાહ, હંસાના પાત્રમાં અલકા જૈન, બાપુજી, ગીતા દલાલ, જયશ્રી, ઉષા દલાલ, ઉષા રાજપુરા અને હિમાંશુ વસોદા સિંહ. બાપુજી માટે ચા બનાવી અને ચા બનાવી તો એમાં માખી પડી એટલે એને તો અંદર દવા નાખી દીધી અને દવા નાખીને આપી દીધી તો બાપુજીને તો બિચારાને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા પણ બચી ગયા બિચારા. અરે એટલે હંસા ક્યારે રસોડામાં જતી જ નથી અને પછી જાય તો એની સાડી ને મેકઅપ બધું ખરાબ થઈ જાય એટલે રસોડામાં તો ના જાય પણ આમંત્રણ બધાને બહુ પ્રેમથી આપે. આ મારી જયશ્રી છે ને બધું ફટાફટ બનાવી લેશે. જયશ્રી ક્યાં ગઈ? અરે આવી ગઈ પ્રભુભાઈ, જરાય મૂંઝાતા નહીં. હા, હું છું ને, ફટાફટ પાર્સલ મંગાવી દઈશ. અને હા, આ બાપુજી માટે તો વર્લ્ડ બેસ્ટ વાસી ખીચડી અને ઉતરેલી કઢી ઓવનમાં રાખી મૂકી છે. અને બાપુજી પાર્સલ આવે ને એટલે તમે પૈસા ઢીલા કરજો ફટાફટ. હા જયશ્રી કરી દેજો. હા જયશ્રી, મારું કામ તો હું કરી જ ને. અરે જયશ્રીબેન, આ બધું શું ચાલી રહ્યું છે? અરે જયશ્રી, હું છું ને જયશ્રી. હિમાંશુ, આજે આપણે ઇન્ટરનેશનલ યોગા દિવસની પ્રેક્ટિસ કરવાની છે કારણ કે સન્ડે એને સેલિબ્રેટ કરવાનો છે. તો જયશ્રીબેન, આ સન્ડે ક્યારે આવે છે? લે વળી રવિવારે ને. સારું થયું સન્ડે રવિવારે આવે છે. જો સોમવારે કે મંગળવારે આવત ને તો ચીકી સ્કૂલમાં બચ્ચા પાડવી મળે. બરાબર ને? સેલિબ્રેટ હંસા, સેલિબ્રેટ. આ પેલી ચંપા ચાંપલી એની સાસુ આખો દિવસ ખોદ કરે છે તો એ વખતે એ શું બોલે છે? હા, એ તો એમ બોલતી હતી, મારી સાસુને તો બે ટાઈમ રોટલાના પરાઠા જોઈએ. સાલી બ્રેડ તો ખાતી જ નથી. સાલી અરે બાપુજી, તમારી તબિયત કેમ છે? હવે તમને પેટમાં તો નથી દુખતું ને? અરે શું વાત કરું તમને બધાની. ગઈકાલે સોસાયટીના કૂતરાને મ્યુનિસિપાલિટી વાળા પકડીને લઈ ગયા તો એમની રોટલી મારે ફેંકી તો દેવાય નહીં. હા, છે તો બાપુજીને ખવડાવી દીધી. જયશ્રી તો મને બરાબર ટેવ પાછી ખાવાની પાડી દીધી છે. હવે મને કઈ વાંધો આવતો જ નથી. અરે બાપુજી, મારા વખાણ કરવાનું બંધ કરો હવે તમે. આ શું કે ચાલો. હા, એ પ્રભુ, તારી લીધે હું બધું ભૂલી જાઉં છું. ટ્રેક લાવવાનું કીધેલું ને, ટ્રેક. હા બાપુજી, આ તમે કીધું તો આપણા પાંચે માટે પાંચ ટ્રક મેં તો ઘરના આંગણામાં લાવીને પાર્ક કરી દીધી છે. ચલો, ટ્રક કરીને યોગા કરવાનું છે. ટ્રક પહેરાય કે ટ્રેક શૂટ પહેરાય? ટ્રેક શૂટ લાવવાનું કીધેલું. ના હો બાપુજી, તમે ટ્રેક પછી સૂટ તો બોલ્યા જ નથી. અરે પ્રભુભાઈ, હવે આ બંધ કરો બધું. આપણે બેસીને બધા ઓમકાર ચાલુ કરીએ. ચાલો બધા બેસો. ચાલો બેસી જાઓ.
બેવ વધે તો આપણી મોટી બેન અને જીજાજી બેવને ફાયદો થશે. તો ચાલો ચાલો આપણે બધા સૂર્ય નમસ્કાર કરીએ. સૂર્ય નમસ્કાર આમ ન થાય. બોલો બોલો. સૂર્ય નમસ્કારમાં 12 આસનો કરવા પડે. 12 આસનો ખબર પડે કે? હા, હવે તો આસન એટલે તો બાપુજી તે શું ને? નર્સરીમાં ભણાવવા આવતી હતી ત્યારે ટ્યુશન કરાવતી વખતે સૂર્ય વિશે સમજાવતા શું બોલતી હતી? હવે બસ કરો ને, આપણે બધા પ્રાણાયામ કરીએ હવે. એમના લગ્ન થયા ત્યારે એ લોકોએ પેલું કંકોત્રીમાં લખાવા માટે હેશટેગ શું બનાવ્યું હતું? તો એમ લખ્યું હતું પ્રાણાયામ, મારે શોભતું નથી અને આ ગાંડા વિદ્યા અને કાલા પહેલા બંધ કરો. હવે બસ થઈ ગયું. ચાલો હવે આપણે પ્રેક્ટિસમાં આગળ વધીએ. ચાલો ચાલો ચાલો. એ ગધેડાઓ, પાછા આવો. પ્રેક્ટિસમાં આગળ વધો. પ્રેક્ટિસ તો કરો. હવે ચલો બધા પદ્માસનમાં બેસી જાઓ. પદ્માસન. પદ્માસન શું? પદ્માસન. પેલી તારી બહેનપણી પદ્મા પેલી આમ ગામડામાં વાસણ ઘસવા બેસતી હતી તો કેવી ઊભી વાસણ ઘસતી હતી તો આમ પદ્મા બેસે એટલે પદ્માસન. અરે પણ જીજાજી એને તો મલ્લાસન કહેવાય. મલ્લાસન એવી છે ને બાપુજીથી મલ્લાસન થશે ને નથી કંટ્રોલ નથી થતો. કંટ્રોલ નથી થતો ને તો મલાસનને મૂકી દો સાઈડમાં. આપણે બધા હલાસન કરીએ. હલાસન શું પ્રભુ? અરે ભલાસન, હંસા, તું રોજ સવારે નાહીને આવે ને આમ સોફામાં બેસે અને પછી તારો આમ મેકઅપ કરું તો તું ખુરશીમાં બેસીને કેવું આમ હલા બેસીને હલે એટલે હલાસન. એ બિટ્ટુ, પ્રભુ, એ બૈરી ખેલો. આવું કે? અરે બાપુજી, છોડી દો આ બે પાગલોને. સમજાવવાનો કોઈ મતલબ જ નથી. એની કરતા હું તમને બધાને ભુજંગાસનને સિંહ મુદ્રા કરીને બતાડું છું. હા. अरे मोटी बहन काय नहीं, किसी को पता नहीं चलेगा. तेरी कांतानी साप जेवी सासू सीनी जेम राडो पाडे ने